વડોદરામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો 4 દિવસ પાણીમાં ગરકાવ રહ્યા હતા. ત્યારે વિહાર ટોકીઝ પ્રતાપનગરથી ગંગોત્રી એપાર્ટમેન્ટ જતા રોડ પર પાણી ભરાઈ ગયા. આ વિસ્તારોની ગટરમાં ડામર ભરી દીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થયા બાદ વરસાદી ગટરમાંથી ડામર નીકાળવામાં આવી રહ્યો છે. તેમજ ડેપ્યુટી કમિશનરે કબૂલાત કરી છે કે ગટરના છિદ્રો ડામરથી ભરી દેવામાં આવ્યા હતા. રસ્તા પર અગાઉ ડામર કામ કરવામાં આવેલું, કાર્પેટ કરવામાં આવેલી, એના કારણે કેટલાક જે આપણે વરસાદી ગટર છે એના અમુક છિદ્રો પુરાઈ જવા પામેલા હતા અને એના કારણે થોડો વરસાદના પાણીના નિકાલનો પ્રશ્ન ઊભો થયેલો હતો. તે અન્વયે માન્ય કોર્પોરેશનની રજૂઆત અન્વયે સ્થળ મુલાકાત લીધેલી. ત્યાંના હાજર ડેપ્યુટી એન્જિનિયર અને ત્યાં હાજરના જે અધિક મદદનીશ ઇજનેર હતા એમને સૂચના આપી જે ડામર ભરાઈ ગયેલો એને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. સાહેબ, હવે અમે ઢાંકણું ખોલવા માટે ઉપરનો ડામર એડીએ છીએ. ઉપરનો ડામર એડે પછી ઢાંકણું અંદર કરવાનું હોય, ખોલીને પછી અંદરનો ડામર પડેલો હોય અંદર એ કાઢવા માટે કોશિશ કરીએ છીએ. ગટરમાં ડામર ભરાઈ રહ્યો બહાર કાઢી રહ્યા છો? હવે બહાર કાઢવાનું છે સાહેબ. વડોદરામાં વરસ્યો વરસાદ અને માનવ સર્જિત આવ્યું પૂર. માનવ સર્જિત પૂર એટલે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના પાપે વડોદરાનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને મંતવ્ય ન્યૂઝે અહેવાલ ચલાવ્યો હતો કે માનવ સર્જિત પૂરના કારણે નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું ને હાલ કામગીરી કરી રહ્યું છે. આ વિહાર ટોકીઝથી ગંગોત્રી એપાર્ટમેન્ટ જતો રોડ છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વરસાદી ગટરમાં ડામર ભરી દેવામાં આવ્યો હતો. એટલે રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ વરસાદી કાંસ ડામરથી પૂરી દેવામાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ અને જાગૃત કોર્પોરેટર જાગૃતિ કાકાની મદદ અને ડેપ્યુટી કમિશનર ને કીધા બાદ હાલ તંત્ર જાગ્યું છે, કામગીરી કરી રહ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ગટરમાંથી ડામર કાઢવામાં આવી રહ્યો છે અને હાલ પણ વરસાદી કાંસમાં ડામર છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગ્યું છે. ત્યારે મહત્વનો સવાલ એ છે કે કોન્ટ્રાક્ટરને છાવરતો સ્થાયી સમિતિનો અધ્યક્ષ શું આ કોન્ટ્રાક્ટર સામે પગલા લેશે? એક બાજુ સ્થાયી સમિતિનો અધ્યક્ષ શીતલ મિસ્ત્રી નાગરિકોને તરાપા અને ટ્યુબ વસાવવાની વાત કરે છે, પરંતુ એના કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારમાં 6 ફૂટ પાણી 5 દિવસ રહ્યું અને હજુ પણ કોન્ટ્રાક્ટર સામે પગલા નથી લીધા. એટલે સરમુખત્યાર બનેલો કોન્ટ્રાક્ટરને છાવરતો શીતલ મિસ્ત્રી શું કોન્ટ્રાક્ટર સામે પગલા લેશે કે ભૂતકાળની જેમ કોન્ટ્રાક્ટરને છાવરશે? સવાલ સ્થાનિક કાઉન્સિલર સહિત નાગરિકો પૂછી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.